હિંડોરો રચ્યો એ જગમગ જોલા ખાય રે જીવડો જગમગ જોલા ખાય હા બધાને પૂરો નાખી દીધો હવે તો ભેંસનો પૂરો નાખી દઉં આટલો પૂરો વધ્યો છે ને કારણ કે અરે દૂધ આપે છે અને બીજી બધી ખરા ને બે ખોય છે બીજી વખત નાખું છું એનો પૂરો અને એના માટે તો કેટલું બધું ઘાસ વાયું છે પાપડી ના કોતરાર એને હાચવવાની છે કારણ કે બચારી એ ખરા ને ઘરનું પૂરું કરે છે ઘોડીની જરૂર નહીં હવે તો નાખતા વાદે લે કાહેર ફટાફટ હા આયો ને આ ચાંદનો નેકળ્યો તો તાને તરક્કી કરી હોય એવું લાગે છે હો અરે તરક્કી તો કરવી જ પડે કે થોડું ચાલતું છે યાર આટલી ગરા હેડી તો આવ્યો છું અમે એટલા રહ્યા અને તમે બાઈકો લઈને ફરવા માંડ્યા વાહ હાડું વાહ અને હાડું બાઈક તો ટકોરા જેવું લાયા છો અરે ટકોરા જેવું જ હોય કે પૈસા ટકોરા જેવા નહીં આલ્યા કે હાડું શોખ હોય તો જોજો કે મારે લેવું છે ને શું વાત કરો હાડું તાને મારા હેડીને ફરવાનું થાય છે યાર જો જવું હોય હાડું ચિંતા કરશો ને આ બાઈક છે ને મારું જ છે પણ હાલવાનું જ છે મારે ઘેર બીજું છે પાછું હાલી દેવાનું છે વાહ કેટલા માલવાનું છે તે આમ હાડું તમે સો ઘરના માણસ કોઈ પારકા તો છો નહીં ના યાર થોડી પારકા કન્ડિશન સારી છે કિંમત બોલજો ફટાફટ હેજો વાત નહીં જોવી હાડું તમારા માટે કોઈ વધારે પૈસા નહીં 20,000 રૂપિયા માલી દેવાનું છે ખાલી બાઈક સારું છે 20,000 રૂપિયામાં જ આ તો તમે મારા ઘરના છો ને એટલા નકા તો 40 માં તો મગવાનું છે પાછું વાત સાચી છે આ તો તમે ઘરના છો એટલા હાડું હારું હાડું પડ્યું હોય ઘર આગળ તો દેખાય મારું હોય શું કાલ ઘોડો પડ્યો છે અરે હાડું આ બાઈક ખાલી ઘર આગળ પડી રહ્યો ને તો એવું લાગે કે જોણે વિમોન લાયા અને તમારે રોજ હેડી ફરવું પડે છે એના કરતા બાઈક લઈને ફરો કા વાત તો સાચી છે હાડું હો વાત નહીં જોવી હાડું એક કામ કરો આથી બાઈક ખરા ને મારું એમને થોડું આલી દેવા યાર મારા પૈસા આલો તને આલું હા પૈસા તો આલવાના જ છે પણ હાડું બધું કમ્પ્લીટ છે ચોપડી બોપડી બધું હાડું બાઈક ની ચોપડી ને બધું કમ્પ્લીટ જ છે અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો 2 દાડો પછી આપણા ઘેર આવજો અને ચોપડી કાગળિયો અને બાઈક બધું લઈ જજો પૈસા આલી દેજો ના હાડું એવું નહીં કરું તમે તો 5,000 વધારે આલો તો અમે તો લબાડીએ તમે તો આલી દો મને ખબર છે એટલે હાડું બાઈક હોય મેલો અને કાગળિયો ને બધું ખરા ને 2 દાડા પછી મોકલાઈ દેજો પૈસા લઈ જો હા તે હાડું કશું વાંધો નહીં 2 દાડો પછી કાગળિયો મોકલાયો પૈસા આલી દો બાઈક તમારું અમે મારા ખરા હાડું ઘણી તકલીફ પડે છે ખેતરમાં જવું હોય તો પોટલું પાછું ઉપાડીને આપવાનું તો બહાર જવું હોય ને તો લોકોને કરવાનું પાછું એસટીએમ જવાનું ઉભું રહેવાનું પ્રાઇવેટ સાધનમાં જવાનું એટલે હાડું આપણી જફા છોડી દેવી છે હાડું તમે આખો દાડો બાર ગામ જવું હોય ને તો આખા દાડામાં 4-5 ગામ ફરીને આવો અને સાધનમાં જવાનું હોય કોકના તો પણ તમે એક જ ગામ ફરીને આવો વાત તો સાચી છે હાડું એટલા બાઈક તમારે ઘરનું થઈ જાય ને તો તમે ગમે એમ ફરો અરે અડધી રાતે જવું હોય તો બાઈક ની કિક મારી સીધા હગાન ઘેર એથી કિક મારી સીધા ઘેર વાત સાચી છે એટલે હાડું 19,000 ચાલશે હાડું રાજે તમારી પોસે કશું થાય હા એવું મેલો નહીં 20,000 લેતા હા હોય 20,000 રૂપિયા કીધા હમણાં બીજો હોત તો 30,000 કીધા હોત તો કશો વાંધો નહીં હાડું વાત કરો છો તે તમે આમ છો પારકા છો તમે પોતાના જ છો કે પૈસા તો ઘેર જ દેવાના છે અરે હાડું ચિંતા કરશો ને આ તમારું જ બાઈક સમજી લેવાનું મારું બાઈક કે તમારું બાઈક કશો વાંધો નહીં 2,000 લેતો તમે બેહો કશો વાંધો નહીં લેતા હો. પૈસા લાવો તમે ખાવાનું ચાનું કશું પૂછતા જ ના મારા ઉતાવળ છે ચમ અરે મારા ઉતાવળ છે બજારમાં હજુ તો જવાનું છે હાડું પકડજો તમારે હારી ઘેર લોહી પી જાય કે આ શિખર કેટલા જ્યાં તે આયા ના હજુ લગન હાડું આયા છો ખાઈ અને ચાવા પાણી કરીને પછી જ જો હાડું આજે મારો પાણી પીવાનું નહીં કે ચા પીવાનું નહીં ખાવાનું નહીં આજે સા ઉપવાસ ઓવા આજે પાછો સોમવાર હાડું બધા રવિવાર કરો તમે સોમવાર કરો અરે સોમવાર તો ભગવાનનો દાડો છે સોમવાર કરીએ ને એ જ સારું કશો વાંધો નહીં. જૂઠું બોલવું નહીં અને સાચું કોઈને કહેવું નહીં સમજી ગયા સાચું કોઈને કેવું નહીં જૂઠું બોલવું નહીં કોઈ સમજણ ના પડે હાડું મિસ્ટેક મિસ્ટેક તમને ખબર છે ને તમારે હાડું છે એવો છે આ સુધી કોઈને કીધું કોઈ હાડું તમે આવજો 2 દાડા શેરી આપણા ઘેર રોટલા ખાઈ જજો ચોપડી લઈ જજો અને બાઈક તમારું આમ મારું જ તો પૈસા લે છે ને આ પૈસા આવી જાય એટલામાં તો કશો વાંધો નહીં હું પૈસાનો ધણી બાઈક ના તમે ધણી હા મુદ્દા નહીં કરતા ને મેડમ તો હે આવજો હાડું હારું હાચવજો અને તો મેં ખરું ને મારા જીવના જેમ હાચવ્યું છે
આ તો આલ્યો નહીં પાલવતું પણ હું કરે તમે મારા હગા છો એટલે અને ઘરના છો એમાં આલું છું નકર ના આલું એના ઉપર તો મારા જિંદગી આ ડુઆમાં તમારો જીવ નહીં બારવાનો હું મારા જીવ બારો હા ખરો ને તમારો જીવ નહીં તમારાથી નેકરી મારામાં જીવ આવી ગયો એટલે આમ જીવ મારો કે આમ આ ડુડા આવજો મારા હાડુની પ્રગતિ કરાવજે હનીવન કદી હેડાડતો ના કદી હે ને રસ્તામાં ના રાખતું શું કીધું આડુ તમે તો ઘેર સર્વિસ કરતા છો અને હું ખરા ને અમે બહાર લઈ જાય અને શોરૂમમાં સર્વિસ કરાયો તમે જો ખાલી આ બાઇક બની છે ને એના કરતી હેવી કન્ડિશન બનાવવાની છે મોડિફાઈ કરાવવાનું છે હાડુ સર્વિસ ની વાત નહીં કરતો આજ સુધી મને કદી રસ્તામાં રાખ્યો નહીં એટલે તમારે રસ્તામાં ના રાખે કેટલે કહેતો ના રાખે, કદી હારું ના હું રાખે. રાખું, મારા ઉતાવળ છે. આવજો. આવજો આવજો હારી કહેજો હો હા હાર આવજો પેડા લેતા આવ્યો તો સારું હતું પેડા હા, અરે પેડા નહીં તમે માવો વેચજો પેડામાં મજા ઓછી આવે કશો વાંધો શું નહીં. કીધું દેખો. હા હા આવજો તાને હા 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 તું રાતનો ખરા ને 20,000 માં છેતરી નાખ્યા આ બાઈક ખરા ને લગભગ 50,000 નું હશે અને મારા હાથે ખાલી 20,000 માં મને આલી દીધું મારો વચ્ચે હાથું ખરા ને બુદ્ધિનો ફરેલો છે એનો મગજ ઓછું ચાલે છે કોઈ હાલ તો યાર કન્ડિશન જોજો ખાલી બાઈક ની વાહ વાહ તું અમુ મજા આવી જશે ઘણું દુઃખ પડતું તું હેડીને જવાનું અમે ખરા ને ચિંતા જેવું નહીં બાઈક ખરા ને ના હોય તો આજે સર્વિસ કરી આવું છે અને વધના પુનના ખરા ને મુહૂર્ત કરી અને પેડા લેતા આવા છે મજા આવી જશે દેખાય તો છે મસ્તી લાગે છે હો. ખરેખર ઘરાઘર પડ્યું છે ને એ તો આમ ઘોડા જેવું લાગે છે હો. મારા પોણી વરાળ મારો ઓળશે પેલો ગફુરિયો પાવડો 2 દાડથી લઈ ગયો હાલવાય આવતો નહીં અને એ પાછો એના બાપ ગોતરમાં કદી પાવડો લાવ્યો નહીં કદી ભાડે જ નહીં એને પાવડો એનો બાપ હતો ને તાણે લાવ્યો તો પાવડો તારનો પાવડો જ લાવ્યો નહીં આમ શિખર ઘેર શકે નહીં જોડે રે જોડા તમે જોડે રે જોડા હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોડા એટલે ગફુર હા આ કનું બાઈક વાળી લાયા કે સાફ કરે છે એ મુદ્દુ અંબાણી વાત કર તું લાયો બાઈક ના તમ તું લાયો અમે તારા બાપ ગોતરમાં કદી પાવડો લાવ્યો નહીં અને તું કે બાઈક લાવ્યો આમાં મેલો લાભો તો અમે દોત પાડી નાખ્યો હોય અમે પાવડો નહીં લાવી શકતો 3 દાડાથી મારો પાવડો લઈ ગયો તું કે બાઈક લાવ્યો પાવડો હા પાવડો કીધો ને યાદ આવ્યો હા પાવડો તારો માર ઘેર જ પડ્યો તો પણ પેલો વરવો પટ્ટી આવ્યો કે ગપ્પુ તાત્કાલિક પોની વરસ ખેતરમાં સાલ લેતો તો ફોન આવ્યો તે આયા છે પાવડો મેં તારો ખરા ને વરવાજીને આલ્યો છે ભાઈ માર ભાઈ વરવાજીને ક્યાંથી લઈ આવજે ને અલ્યા શરમ આવો કે નહીં તને કેમ? વરવોય નરવો હ અને તું એ નરવો હ એટલે? મારો પાવડો મારે પોણી વરે એટલે તો લેવા આવ્યો તો હા પણ લઈ આવી ના ક્યાંથી યાર હું કા પાવર એ કરે મારે છે જવાનું સાહેબ હાલ દે આ તો કાલનો લઈ ગયો છે અલ્યા તમારે તો પાવર આલ્યા જ જેવા જ નહીં વાત કરે હતી કોઈ વસ્તુ કોઈ આલે તમારે તું જજે અજે અલ્યા લાય નહીં યાર અલ્યા એ અત્યારે નવું બાઈક લાયક તું મારું મૂડ છે અને મૂડ ખરાબ કરે કે તું જા ને પેડા લાવ્યો છું ને કે તું પછી આવતા ખાજે પાવડો લેતા અરે અત્યારે તારા મોટી ગાડી જ ના લાવ્યો મારે હું ધોવાનું વાત કરે મારે તો પાવડો લેવા હોય તો પાવડો જ લેવાનો કે વાત કરે હતી શંકરિયા મુદ્દો ભણી વાત કરજો પ્રેમથી વાત કર તારા બાપ ગોતરો કઈ સાયકલ લાવ્યો છું ના હોય તો આ લઈ જા હા સાયકલ પરી તે આમાં તાર મારો પાવડો લઈ જાય ઘેર આવીને જ્યારે પાણી ભરે તારે વરવર બે આવી ગયા પાવડો આલજે એ તો પાવડો લેવા જવાનો ટાઈમ નતો હું બાઈક આવ્યું છે ને બિલોદરા જઈ લઈ આવો પાવડો હું ભારીઓ લ્યા હા? બિલોદરા તો હું પણ વિહનગરે ભારીઓ કશો વાંધો નહીં ફોનમાં મેપ ખોલ્યો ને લોકેશન ઉપર જોઈ ચિંતા કરે નહીં અને અલ્યા જા પેલો પડ્યો જા લે કચી તું જે પાવડો લઈ પાવડો મારો ખરો ને વરવાન તું ક્યાં આલી થયા ઘેર અલ્યા શંકર યાર જો વરવો ખરા ને અત્યારે ઘેર નરો જ બેહર્યો છે અને બીજો છો આખો પાછો થયો નહીં હોય પાવડો ઘેર જ એટલે છે, વરવો નીકળી જવાનું વરવો નરવો એટલે મુએ નરવો શું લ્યા ઝાકળ હોતી જા કંટાળો લાયા વગર કેટલા વખત આમ જાઉં છું પ્રેમથી સમજતો નહીં ખાલી ખોટા લાફા કોઈ છે આ દોઢ થી પડી જાય છે લે કલંક કર, આ જતા આવો. નવાઈ નું લાયા એમાં તો કેટલી ગરમી કરે નવાઈનું આવજે આમાં પાવડો લેવા રહી લેવો રાખ અંદર છે દુકાન પાવડો લઈ દઉં કેટલી ગરમી કરવાની પાછી ગરમી તારે ગરમી તું જ કરે કે હું કરું લે ને કર સારું તાર આવજો આમ કોઈ દાડો લેવા નહીં લેવો તારો પાવડો ભાડે નહીં 10 પાવડા લઈને મેં દઉં એવો છો ખબર નહીં મારા વચ્ચે શીખા શંકરિયા જેવા સતી આવે છે મૂડ ખરાબ કરી નાખે છે એક તો મૂડ બન્યો હોય નેટ નેટ અને આવે એટલે આખો મૂડ ખરાબ કરી નાખે ચોરીઓ કરવા પેદ્યા છે હાથમાં આવી જાય તાને ખબર છે ને ઓહો બાઈક તો ઘેર જ પડ્યું છે 2870 અમે ઘેર છે કે નહીં તો ફૂટી ચેલા જ્યારે ઘર
ગફુરજી તમારું નામ? ઓવા સાહેબ હું પોતે. બરાબર, ગફુરજી ચેલાજી. ઓવા મારા બાપા નામ ચેલાજી, ઈવાના બાપા નામ મેલાજી. હા હા, બરાબર બરાબર. બોલો. આમાં હું કહેતો તો હા આ બાઈક કનું છે? આ સાહેબ નવ લાયો સાહેબ. નવું લાયા? ઓવા કાલ જ લાયો. ક્યારે લાયા? કાલ જ સાહેબ. નવું લાયા છો? 2873 નંબરનું બાઈક આજે 4 દાડોથી ખોરાય છે, ખબર પડે છે? ચા તાજી. 4 દાડોથી ચોરી થઈ છે, બાઈક ની કેસ લખાયેલો છે. સાહેબ. આ બાઈક ખોલવા માટે જ આવ્યો છું. કારણ કે નવું લાયા એટલે પણ સાહેબ મી તો તારા ખરા ને. બાપાએ રૂપિયા ખર્ચી દીધા નવું લાયો? સાહેબ પણ મી તો પૈસા લે છે. ચાલો પૈસા આલ્યા. મારા હાટું સાહેબ. શિયો હાટું બોલ, હાટું નામ લે, હાટું નામ લે. મોનકો સાહેબ. માણકો ખરો ને આ જેલમાં હરિયા પકડીને ઉભો રહ્યો. આમાં તારી વારી છે, તારા એના પહાડે જ બેહવાનું છે. માણકા પણ સમ કઈ એકલો પડે છે ને અંદર એટલે પણ આજે સાહેબ, ચોરીઓ શાન ના કરો છો પણ લે? સાહેબ મી ચોરી નહીં કરી. તારા હાટું બે ચોરીઓ શાન ના કરો છો? સાહેબ હાચું કહું છું સાહેબ મી તો પૈસા લઈને બાઈક લીધું છે. કેટલા પૈસા લાતા બોલ? સાહેબ 2000 સાહેબ. ચોપડી આલી તી ના કશું નહીં આલી મને. તો મૂર્ખા ચોપડી વગર બાઈક લેવાય? ચોપડી વગર બાઈક લેવાય? સાહેબ પણ મને ખબર નથી કે ચોરી કરીને લાયા છે ને હું લ્યો. અત્યારે કોઈ પણ સાધન લેવું હોય, મોબાઈલ લેવું હોય તો પેલા બિલ જોવો, કના નોમું છે, પછી વસ્તુ લઈએ ને પછી પૈસા લેવો માં. મારો વૈસો આડું મને છેતરી જેવા એવું લાગે છે સાહેબ. મારો કોઈ વક નહીં સાહેબ. કોઈ વાક નહીં, તારા જલમાં જ આવવું પડશે. ના, સાહેબ સાહેબ હું લઈ જા બાઈક પાછો, ચાવી લાય. સાહેબ ના હોય તો બાઈક લઈ જાઓ પણ સાહેબ મને એટલે બાઈક એકલું લઈ ચાલ. ચોર તું છે તે તને અંગાત લઈ જવો પડે. નકર મારા પોલીસ સ્ટેશન બતાવવું પડે કે ચોર કોણ હતો. સાહેબ તમે કયો હું તો આજ નહીં આવું સાહેબ. બાઈક તમારે લેવો જ લઈ જાઓ. મારે કશું જોતું નહીં સાહેબ. બેહવાન કર બાઈકમાં. સાહેબ સાહેબ આટલી વખત જાજો આટલી વખતે નહીં હે, બેહવાનું કર બાઈક ઉપર. બેજા બાઈકમાં સાહેબ ના હોય તો 5000 આલું સાહેબ. એટલે 5000 નું બાઈક છે લે, 5000 નું બાઈક. આ હમણાં ચોપડી લાલ થઈ જાય, બેહી જા બાઈક ઉપર હેડ પોલીસ સ્ટેશન લઈ જવા પડશે. સાહેબ ના હોય તો 10000 આલ દો. બાઈક લઈ જાઓ પણ મારે નહીં ખાલી 10000. જલ્દી કાઢ, જલ્દી કાઢ. મારા વર્ષા ચોરીઓ કરી કરી લોકોનું બાઈક કોઈ લાવવાનું લો સાહેબ. કમ્પ્લીટ છે ને? સાહેબ મને તો ખબર જ નથી કે આ ચોરીનું બાઈક આવે. સાહેબ ઈવાનો પહેવા જ ના દઉં હું. તારો હાડું ખરા ને જેલમાં જ છે એટલે મેં કીધું ના હોય તો આયા આરોપી લેતો એટલે બે જણા ભેગા રહે ને તો વાતો સાહેબ કરે ને. ઈ ખરા ને આ જીવન ના કરતા હો કોઈ હરતો. કોઈ પણ વસ્તુ લ્યો ને તો પેલા બિલ જોઈએ. બિલમાં કનું નામ છે, કેટલા પૈસા લીધે આલેલા છે, બિલમાં લખેલું જોઈએ. અત્યારે છેતરાવાનું આવતું છે. સાહેબ આ ક્ષેત્રાઈ જઈશું એનો હતા ને. મારો વૈસો આડું મારો જીવ છે સાહેબ. આ તો સાહેબ દયા આબુ કરો. છે, આબુ છે. ના આબુ હોય તો બેહી જા તારા હાટું પહે. નયા બુ મારા તો 2000 માં બાઈક લીધું તું. આ તો 2000 ગયા અને તમને તો આ લખીને. એ તો તારા જોવાનું હોય, તારા જોવું પડે કે સાધન કનું છે ને કનું નહીં. ચોપડી ના જોઈ પડે પેલા. મારો વૈસો આડું એ તો ખરાબ થાય છે જેની મને ખરાબ કરે છે. જેટલા વખત આવે છે ને એટલા વખત મારા ઘર પૈસાનો ખાડો પાડીને જતો રહે છે. હું ઘડી ઘડી છેતરાઈ જાઉં છું પણ આ વખત એના હાથે છેતરાવું નહીં. મારો વૈસો આડું બોલો શું કરવાનું કોઈ સમજણ પડતી નહીં. જેમ તે લાઈન મને ભટકાવે છે અને મારા પૈસાનું નુકસાન કરે છે. શું કરવાનું? આ હાડું એક વખત હાથમાં આવી જાય ને તો એની ચોપડી મારા હાથે જ લાલ કરી નાખી. હો જલમો હતો ઉપરા ઉપરી કેસ ઠેલવા છો આના ઉપર પણ બહાર નહીં નીકળવા દેવાનું. મારો વૈસો તો ખરાબ કરે છે. આવી ગયો ભોયર. પેલાને વાળવા નહીં જઈને. એટલે ગફુર આય ભાઈ પેડા હલકર રોયા વગર. પાવડો લાયો. અલ્યા પાવડો તો લેવા ગયો તો વરવાની. તે વરવાની થી પેલો ડુગલો લઈ ગયો. તે ડુગલાની જવું હતું કે ઓય મારા પાણું ગાયો. પેડા ખાવા આવ્યો. બાઈક વધારી નાખી. લે હજી આલુ બીજા બે આલુ. ભલા ઓરસા સાધન લાવે પણ પેડો એ ખવડાવતા જતો! નહીં. અને બદલીમાં લાફા લેવાના. પોતે જતોર મગજ ખરાબ ના કરતો. જતોર શંકરિયા નકર મજા નહીં આવે. પણ દિયર ના લાયા તો ના ચોકે ને. પણ પેડો માગે એમાં લાફા ઉકાલો. બરોબર છે તું એ જ દાવનો છે. મને ખબર છે શંકરિયા ગોળી ગોળી વાતને તમે વગોરો છો. એ જતોર વાતી નકર શંકરિયા મજા નહીં આવે. ગેટ ખબર આઉટ. તો નહીં. આ તું ના લાયો તો એના કરતી ના કીધું કે હું નહીં લાયો તો હું વરી ના આવત પેડો ખાવા. પેલા ડુગલા નહીં ના દોત. હા તો ઢાંકી દે જા. એમાં ડુગલા પણ તું નીચે વાતી ન કરે તારે તારું શું લઈ. હમ ખરા ને તારું શું લઈ મારા વગને ના આવતો. બનાવવા નીકળ્યા બના
એ પાવડો લાય પાવડો જતો લ્યા. મારા વૈસા અમે ખરા ને હારા કા ગમવા જઈને વાતો કરશી આખું ગમ મારા ઘેર આવશે કપૂર પેડો લાય નવું બાઇક લાવ્યો છું તે પણ આ એક મારો આડો ઉપરથી મને ખરાબ કરી ગયો ગમવા જવાનો ના રાખ્યો આ ગમવા ભૂલું છું કે વાત જતી રહે ને તો ગફૂરની આબરૂ નહીં રહે ગફૂરના ઇજ્જતના કોકરા થઈ જાય છે મારો વૈસો આડો એ ખરેખર મને જેટલી વખત હોય આવે છે ને એટલી વખત મારી આબરૂ કાઢીને જાય છે કરવાનું આ શિખર કેટલા રહ્યો આવો તો જલ્દી કોમ થઈ ગયું છે કે નહીં થયું ખબર પડે કે અને આ ગફુરીઓ મારા હાડું ખરો ને કેટલા એવો નહીં પાછો હા મોડું કરીને આવશે આઈ જા તો સારું કા 20,000 હું લાવ્યો છું બાઈક લઈને આવ્યો તો ખરા આવો સાહેબ આવો આયા ને મારા હાડું કહેતો તો અરે તમાર હાડું તો નતો માનતો અરે 2-4 પેલા ખેંચી દીધા જેડા તાણે તો પોનમાં જ આવ્યો ના ના કે ફોનમાં મેં નહીં આવ્યો. વેચાતું લીધું છે મેં ચોપડી લાય જતો ચોરીઓ કરવા પેજા છો કેટલા લાયા તમે હું 20,000 લાવ્યો લ્યો 10,000 હાલો અમે ઉભા ચાલી દ્યો મને એટલે હરખું થઈ જાય 15 થઈ જાય ને બરોબર છે જોયો કેવો આઈડિયા માર્યો તમારા હાડુનો અરે જોરદાર બૂચ મારો મારા હાડુનો આનો કદી છેતરાયો નહીં પણ આવું વસ્તુ લઈને ગયા ને, અને સસ્તું હોય ને એટલે પાછો લઈ લે રૂપિયાની 3 હથેલીઓ ખર્ચો એવું લાગે છે નહીં છેતરાયો ગળીમાં ગરીમાં નહીં છેતરાયો પણ આ તો આપણે પ્લાન કર્યો ને ઈમો ના હોય તો તમારી બાઈક લઈ જાઓ અને પેલા તમારા ફુવાને ભોણિયા નીકળ જવાનું કહેતા શાનું ગોઠવવું છે શાંતિ રાખો હાલા 15 આયા છે ને એરે વાપરો પછી ગોઠવી દઈએ છીએ ના ના ગોઠવી દઈએ જીએ ચિંતા કરશો નહીં અમે ખરા ને આવો જ કામ કરવા પડશે તાણે પૈસા આવશે મજૂરી કરે તો મરી જવું રૂપિયો નહીં બાળીએ આપણે ખરા ને બીજો છેતરવા જઈએ ને એમાં છેતરાય ના પણ આપણો હગો હોય ને આપણો સંબંધી હોય ને એનો ભલ ભલો હોય તો છેતરાઈ જાય અમે ટાઈમ નહીં બગાડો હો ના 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 નેખાડો તમે કરો. નેકળો, હું કોક નેકળું. ભારે તો લોચા પર પાછા ક્યારે? નખા પડી જાય ઓહો. હારું આપણે ગોઠવા પેલું તમારે ફુવા નીકળવો કોઈ વાતો નહીં ગોઠવી દઈએ ટાઈમ થોડો થવા દો પછી જઈ આવીએ ના ના યુવાનો બૂચ મારી દઈએ ના હો? આજ કરવું પડશે આ ધંધા આગળ પૈસા આવે એવું લાગતું નહીં અરે મજૂરી તો ઘણી કરી છે અમે આ ધંધા કરવાના છે આજ સુધી મજૂરી જેટલી કરી આ ને લગીરે ભેગું નહીં થયું પણ આ ધંધો ચાલુ કર્યો છે ને અમુક પૈસા ભેગા થયું 15 તો આયા છે પણ એને કહેતા ગોઠવવાનું હવે તો ઈ જવું પડશે અમુક જ્ઞાન નીકળી જવું પડશે અમે તારું ઊભું નહીં રહું